નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રાચી દેસાઈ વિશે. મિત્રો, પ્રાચી દેસાઈ એક એવું નામ છે જે ભારતીય ટેલિવિઝન અને બોલિવૂડમાં ચમકે છે. એક નાનકડા શહેરથી લઈને રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અભિનેત્રી બનવાની પ્રેરણાદાયી સફરનું પ્રતીક છે. પ્રાચી દેસાઈનો જન્મ 12 સપ્ટેમ્બર 1988ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. એટલે કે 2026માં અંદાજે પ્રાચી દેસાઈની ઉંમર 38 વર્ષની હશે. પ્રાચીએ પોતાની પ્રતિભા, મહેનત, સમર્પણથી ટેલિવિઝનના નાના પડદાથી લઈને બોલિવૂડના મોટા પડદા સુધીની સફર કરી છે. મિત્રો, પ્રાચી દેસાઈનો જન્મ સુરતના એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા નિરંજન દેસાઈ એક પ્રોફેસર હતા, જ્યારે તેમની માતા અમૃતા દેસાઈ ગૃહિણી હતા. પ્રાચીનો ઉછેર એક સાદગીભર્યા વાતાવરણમાં થયો. તેમની બહેન ઈશા દેસાઈ તેમની નજીકની સાથી રહી છે અને બંને બહેનોએ એકબીજાને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. પ્રાચીના પરિવારે તેમને કલાત્મક રુચિઓને હંમેશા ટેકો આપ્યો છે. પ્રાચી દેસાઈના સંબંધો વિશે બહુ ઓછી માહિતી જાહેરમાં ઉપલબ્ધ છે, જેના કારણે તેમની પ્રોફેશનલ ઇમેજ હંમેશા મુખ્ય રહી છે. તેમની સાદગી અને નીડર છે. પ્રાચીને મુસાફરી, ફેશન, ફિટનેસનો ખૂબ જ શોખ છે અને તે અવારનવાર પોતાના ચાહકો સાથે આ અંગેની ચર્ચા અને ઝલક શેર કરે છે. પ્રાચી દેસાઈએ પોતાનું શિક્ષણ સુરતમાં શરૂ કર્યું, જ્યાં તેમણે સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. તે એક હોશિયાર વિદ્યાર્થીની હતી અને શાળામાં શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ રહેતી. બાદમાં તેમણે પુણેની સિંહગઢ કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, પરંતુ અભિનયની તકોને કારણે તેમણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. આ નિર્ણય લેવા તેમને માટે સરળ ન હતો, પરંતુ તેમના પરિવારના સમર્થનથી તેમણે આગળ વધવાનું નક્કી કર્યું. પ્રાચીના અભિનયની શરૂઆત 2006માં એકતા કપૂરની ટેલિવિઝન શ્રેણી કસમ સેથી થઈ. આ શોમાં તેમણે બાની દીક્ષિત વાલિયાની ભૂમિકા ભજવી. કસમ સેની સફળતા બાદ પ્રાચીએ 2007માં રિયાલિટી ડાન્સ શો ઝલક દિખલા જાની બીજી સિઝનમાં ભાગ લીધો, જ્યાં તેમણે પોતાની ડાન્સની કુશળતા દર્શાવી અને વિજેતા બની. 2008માં પ્રાચીએ ફરહાન અખ્તર અભિનેત્રી ફિલ્મ રોક ઓનની બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં તેમણે સાક્ષી શ્રોફની ભૂમિકા ભજવી, જે એક સમર્પિત પત્નીનું પાત્ર હતું. આ ફિલ્મ ન માત્ર બોક્સ ઓફિસ પર સફળ રહી, પરંતુ પ્રાચીના અભિનયને વિવેચકો અને દર્શકો બંનેને વખાણ્યા હતા. તેમના આ પ્રથમ ફિલ્મે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ માટે નામાંકિત અપાયું. આ પછી તેમણે લાઈફ પાર્ટનર અને વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં મુમતાઝની ભૂમિકા માટે તેમને આઈઆઈએફએ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. પ્રાચી દેસાઈની લોકપ્રિયતાનું રહસ્ય તેમની વર્સેટિલિટી છે. સાદગી, પ્રતિભામાં રહેલું છે. તેમની નૃત્યકળા, ભાવનાત્મક અભિનય અને વિવિધ શૈલીની ભૂમિકાએ ન્યાય અપાવવાની ક્ષમતાને તેમને અલગ બનાવ્યા. ટેલિવિઝનથી લઈને બોલિવૂડ અને હવે ડિજિટલ પ્લેટફોર્મ સુધીની તેમની સફર એ દર્શાવે છે કે તેઓ સમય સાથે બદલાતા રહેવામાં માને છે. તેમનું ગુજરાતી મૂળ અને સાંસ્કૃતિક પ્રત્યેનો પ્રેમ તેમના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવે છે. પ્રાચી દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર, જ્યાં તેમના લાખો ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની ફિલ્મ પ્રોજેક્ટ્સ, ફેન્સ લુક્સ અને ટ્રાવેલ્સની તસવીરો શેર કરે છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમની સાદગી અને ચાહકોના સાથેની સીધી વાતચીતને સ્પર્શ જોવા મળે છે, જેના કારણે તેમની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું પ્રાચી દેસાઈ વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.